બે પણ એથી આગળ જે વાત છે કે સમય જતા આ શરીર છે એ તો ક્ષણભંગુર છે. શરીર કાયમ કોઈના રહ્યા નથી. એટલે દાદુ શરીર તો વિલીન થાય છે, પણ ત્યાર પછી દાદુ સાહેબે આંખે પાટા બાંધી લીધા અને રૂમમાં જ પુરાઈ રહે. 1 વર્ષ ત્યાર પછી જીવા રૂમમાં પુરાઈ રહે, આંખે પાટા બાંધી લીધા. કોક એમ કે હજી તમારી પાસે તો સમય શરીરનો ઘણો છે, હજી તમારે દુનિયા જોવાની ઘણી બાકી છે. જો પણ જે રજબ કે છે કે હવે બીજી મૂર્તિનું મારે મોઢું નથી જોવું. શું કરવા? એમાં નૂર ઘટે છે. મારે જે મેં મારા સદગુરુની મૂર્તિ જોઈ છે ને, એમાં જે મને નૂર વરસ્યું છે ને, બીજી મૂર્તિ મારે નથી જોવી. બીજી ઘર 1 વર્ષ ઘરની અંદર રહ્યા દાદુ રજબ, આંખે પાટા બાંધી લીધા. વિચાર કરો. અને ત્યાર પછી એના વિરહમાં 1 વર્ષ જીવા છે રજબ. જો આ ગુરુ ભક્તિ છે. આપણે દાખલા ઘણા દેવામાં આવે છે. હંસા પ્રીત કાહે કી વિપત પડે ઉડી જાય. હંસા પ્રીત કાહે કી વિપત પડે ઉડી જાય. સાચી પ્રીત જળ સેવાળની કી જળ સાથે સુકાય. ભાઈ આપણી હું સદગુરુ સાથે પ્રીત હે ભાઈ? આપણી તો કઈ ઠેકાણા વગરની બાધાઓ છે ભાઈ. એક બાદશાહ બીરબલ, તો બીરબલ કે આગળ ગયા તો જમવાનું આવ્યું, તો વળી બાદશાહ બીરબલ ને કે જમી લે ને, કે તો કે આજ તો મેરે કો રોજા હૈ. શીશ પડે અને ધડ લડે ઈ નર મરજીવા કહેવાય. એની વિશે ઘણા ભજનની અંદર લખ્યા, ભજન લખાણા છે ભાઈ, સમજો એમ. કાયર નરના કામ નથી છે સુરાની શમશેર, 5-25 ને મારી હટાવને કામ ક્રોધ રાખે ઠોર. એ કોઈ આરે મોજને જાણે, એ કોઈ અપના ગુરુને પીછાણે. જેને લાગી હોય શબ્દની ચોટ, એ કોઈ આરે મોજને જાણે. કડવા પ્યાલા જે કોઈ પીવે, એ જ મીઠા જાણી ઝેર. જી 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 પ્યાસી હોય તો ભરી ભરી પીવે, એના ઘટમાં આવે લીલા લેર. એ કોઈ આરે મોજને જાણે, એ કોઈ અપના ગુરુને પીછાણે. કાયર નરના કામ નથી આ, એ છે સુરાની શમશેર. જી 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 પ્યાસી હોય તો 5-25 ને મારી હટાવે અને કામ ક્રોધ રાખે ઠોર. પકડ, મારી નથી નાખવા, કામ ક્રોધ ઉપર કંટ્રોલ. કડવા પ્યાલા જે કોઈ આપણે આ મીઠું પીવાના, આપણે ધર્મના નામે મીઠું બહુ પીવડાવાય. આપણે મીઠાના આદિ છે. અને અખો એમ કહે છે કે કડવું એટલું ઔષધિ અને મીઠું એટલું ઝેર. ધર્મના નામે તમને એમ અખા બાપાએ રેખતામાં લખ્યું, સાચું તો લીમડાનું પાન, એમ સર્વે કડવું લાગે જ્ઞાન. કડવે રોગ કાયમનો જાય, અખો કે મીઠાણે રોગ તો બમણો થાય ભાઈ. પતિવ્રતા નારી કરૂપણી હોય, પણ મોટો ગુણ એમાં પતિવ્રતાનો હોય. આપણી સુરતા કયા વર્તી છે કેને ખબર? એક સદગુરુ ઉપર સુરતી પછી દુનિયાના કદાચ ધૂંધળીમલ નામના સંત થયા. એને એના શિષ્યને કીધું, પાણીની અંજળી છાંટી અને 3 પ્રગટ દેવ પ્રગટ કર્યા, બ્રહ્મા વિષ્ણુ મહેશ. ધૂંધળીમલે અને શિષ્યને કીધું કે આમાં એક દેવની ભક્તિ કર ને
તારી 7 પેઢીની ભૂખ મટાડી દઉં. 7 પેઢીમાં કોઈના કામે ન જાવ. ધૂંધળીમલના ગુરુએ ધૂંધળીમલને કીધું. ધૂંધળીમલે વિચાર કર્યો કે જો મારો ગુરુ છે એ ત્રણે દેવને પ્રગટ કરતો હોય તેની તાકાત કેવડી. હા એકેય દેવની ભક્તિ નથી જોતી, મારે તો ગુરુનો ચરણ જોઈ છે. ભાઈ પણ ગુરુ સે કુછ ન માંગો, ગુરુ સે ગુરુ કોઈ માંગો. આપણે ગુરુ પાસે જાય તો કઈ ભૌતિક ઈચ્છા લઈ જાય. હા ધન દોલત ને દીકરા માંગે, પાખંડી ને પગે લાગે, દિલમાં વાતું દુઃખ ન્યાય છે ન્યાય હવાશેર માટી ખોટ ગઈ. હે ગુરુ મારે હવાશેર માટી ખોટ પૂરી કરી. ગુરુ પાસે તમારા મનના મનોરથો પૂરા. તમે જ્ઞાનની અંદર ગુરુ હોલસેલ નો વેપારી છે, પણ ઈ દેશની વાત કરો તમે. ભૌતિક જગતમાં તો કામે જવું જ પડે ભાઈ. એક રાજા હતા, એક રાજાને 7 રાણી હતી. એટલે રાજા વિદેશ હતા અને વિદેશથી એને પત્ર લખ્યો કે કોઈને કાંઈ મંગાવવું છે મારી પાસેથી. એટલે બધી રાણીએ એની પાસેથી કંઈક ને કંઈક મંગાવ્યું. કોઈ કે મારી પાસે સાડી લઈ આવજો, કોઈ કે ઘરેણા લઈ આવજો, કોઈ કે આ લઈ આવજો. એટલે 6 પ્રકારની રાણીએ મંગાવ્યું, પણ 7મા પ્રકારની રાણી હતી એને કીધું કે મારે કાંઈ જોતું નથી, મારે તમે આવી જાવ ને એટલે બધું મારે બધું આવી ગયું. એટલે રાજા છે એની માંગણી પ્રમાણે બધી વસ્તુ લઈને આવ્યા અને બધી રાણીને 6 આપ્યું. ઘરેણા આ તે ઈ એને આપી અને રાજા છે ઈ જે રાણીએ રાજાને માંગ્યો ઈ એની ભેગા વયા ગયા. એટલે 6 રાણીએ એનો ઓબ્જેક્શન ઉઠાવ્યું કે તમે અમારી ભેગા કેમ ન રહ્યો? તો રાજાએ કીધું તમે મને થોડો માંગ્યો છે. હા બરોબર. આપણે સદગુરુને થોડો માંગ્યો છે. આપણે ત્યાં કંઈક ભૌતિક માંગણીઓ લઈને ગયા ગુરુ પાસે. ભાઈ गुरु से कुछ न मांगो, गुरु से गुरु को ही मांगो. परमात्मा से कुछ मत मांगो, परमात्मा से परमात्मा को ही मांगो. આપણે માંગી છે પરમાત્મા નહીં. પરમાત્મા સદગુરુની એવો શીખો છે કે એને દર્શનની અભિલાષા મટાડી દીધી. ભાઈ અંતર દર્શનની વાત કરી. એ કોઈ સુરતા સુઘડ સમેટે, એના ઘટમાં સાહેબ બેઠે, એના ઘટમાં સાહેબ બેઠે. ખોવાણું ત્યાં ખોળે નહીં ને ખોળે છે, વેરીથી જેમ હાલે વિરોધે, જોઈને ઘાલે હેઠે, એને સાહેબ કેમ ભેટે, એને સાહેબ એને સદગુરુ ક્યાંથી ભેટે? ભાઈ કઈ બોલવાનું નહીં, હાલવાનું નહીં, સદગુરુ ગુરુ મહારાજ કરવાનું નહીં. આમાં વળો આ જીવન છે. ભગવાન બુદ્ધનું સૂત્ર અદ્ભુત સૂત્ર છે કે તમે બધુંય કરજો. ભગવાન બુદ્ધે બાજવા બુદ્ધિની છૂટ આપી છે, પણ ભગવાન બુદ્ધે કીધું કે એકબીજાને બોલાવવાનું ન છોડતા. એકબીજાને બોલાવવાનું ન છોડતા, કારણ કે સમાધાન કરવું હોય તો બોલાવવા તો પડશે ભાઈ. તો છેલ્લો શબ્દ બોલાવવાનું ન છોડતા કોઈ, કારણ કે ઈ જ એક ઓપ્શન છે સદગુરુના ગુરુ બાળકને ઈ જ બોલાવો ભાઈ. તીર્થ વ્રતમાં બહુ ફરે ને જાય બદરી ના બેટે, તીર્થ વ્રતમાં બહુ ફરે ને જાય બદરી ના, બાહિર વાસના બહુ ફેલાવે, નજર નો રાખે નેઠે, આને સાહેબ નો ભેટે, આને સાહેબ નો એને સાહેબ ભેટે. દ્રષ્ટિના ઠેકાણા નહીં, વિચારના ઠેકાણા નહીં, હાલવાના ઠેકાણા નહીં ભાઈ. એને સાહેબ નો ભેટે. આદમ તારો વસે અંતરમાં, ભજન કરો તો ભેટે. દિલ દરિયામાં મારો ડૂબકી, સાહેબ નથી ક્યાંય છેટે, આને સાહેબ એમ બેઠે. સુરતા તમારી બહારમુખ સુરતી થઈ ગઈ. સુરતી ફસી સંસાર મેં તાસે પડ્યો દૂર. તમારી સુરતી સંસારમાં ફસાણી છે. એટલે સદગુરુની વાત પણ આપણને ગમતી અને ગમે તો ઘડી વાર ગમે ઘડીક વાર ગુરુ મારે બંદગી કરી લઈને ખોટું ન લાગે. એટલે ભાઈ કાંઈ ગુરુના ખોટું ન લાગે કોઈ દિવસ. આ એક સૂત્ર યાદ રાખ,
ધર્મના માર્ગ પર શરમ નહીં રાખવી કોઈ દિવસ. શરમ બદાડવા માટે કઈ ગુરુ પાસે કોઈ દી ન જવું. તમારું કઈ ખોવાણું હોય ને તો જ ચાલે. તો જ ચાલે. હા, વ્યવહારમાં જવાનું. પત્રિકા હોય તો વ્યવહાર લખાવીને જમવાનું કઈ નહીં, પણ સારું લાગે વ્યવહાર આવી ગયા. સંસારનો માર્ગ છે, શરમનો માર્ગ છે. આ ધર્મનો માર્ગ છે, શરમનો માર્ગ નથી. આ મારું સૂત્ર છે. ધર્મમાં શરમ નહીં, સંસારમાં શરમ રાખ ભાઈ. આદમ તારો વસે અંતરમાં ભજન કરો તો ભેટે, દિલ દરિયામાં મારો ડૂબકી તો સાહેબ નથી ક્યાંય. દાસ સવાને ગુરુ ફૂલગર મેળા તો નાદ અને બુંદનો નેઠો. આ બોલવાનો નેઠો હોવો છે. કોઈ દિવસ બે વસ્તુ યાદ રાખજો. એક ક્રોધિત અવસ્થામાં કોઈ નિર્ણય નહીં લેવાનો ભાઈ. એક ક્રોધિત અવસ્થામાં નિર્ણય નહીં લેવાનો, અને ખાવ તમે ભાવુક બની જાઓ ત્યારે નિર્ણય લે. આ બે સ્થિતિમાં તમારા લીધેલા નિર્ણય ખોટા સાબિત થાય છે. કોઈક અચાનક આપણે આમાં બહુ કકડાટ એટલે આપણે હાલે 2 લાખ રૂપિયા, પણ એ આ શું છે એ તમને ખબર છે? મગરના છે, બગલાના છે, હંસના છે, ક્યાં ખબર? પછી ખબર પડે 2 મહિના પછી. તો આ બે સ્થિતિની અંદર ક્યારેય નિર્ણય લેવાનો નહીં. આદમ તારો વસે અંતરમાં ભજન કરો તો ભેટે, દિલ દરિયામાં મારો ડૂબકી તો સાહેબ નથી કોઈ છેટે. દાસ સવાને ગુરુ ફુલગર મેળા, નાદ બુંદને નેઠે, વર પરણીને ઘેરે આવ્યા તો સુરતા શબ્દને ભેટે. આપણા સંતો લખ્યું, વસ્તુ અંતે ખોજે અંતે કિસ્વિદ આવે હાથ. વસ્તુ ક્યાં પડી છે ને આપણે ગોતી છીએ ક્યાંય? વસ્તુ અંતે ખોજે અંતે કિસ્વિદ આવે હાથ. કહે કબીર વસ્તુ તબહી પાયે જબ ભેદી લેવે સાથ. તો સદગુરુ છે ભેદી છે. भेदी लीना साथ में वस्तु दी बताए, कोटिक जन्मों का पंथ था तो के पल में दिया पड़ा. भाई भटक मुआ भेदी बिना कौन बतावे राह, चलते चलते डेरा पड़ा तो के 5 कोस ऊपर गाँव. भटक मुआ सतगुरु ने वगर भटकी गया, गाम तो 5 कोस ऊपर ज हतुं. भाई आ 5 कोस ऊपर ज गाम हतुं, पण आपने खबर. भटक मुआ भेदी बिना कौन बतावे राह, चलते चलते डेरा पड़ा. થાકી ગયા, આટલામાં જ આટા મેરા, પણ સંજીવન ઘર જ નથી જડતું. પણ કોઈ ભેદી ને લઈ તો ખબર પડે ને ભાઈ. એમાં આપણે આત્મા જ નતો, પણ સદગુરુ છે ભેદી છે. ભેદી લીના ભટક મુआ भेदी बिना कौन बतावे राह, चलते चलते डेरा पड़ा तो 5 कोस ऊपर गाँव. भेदी लीना साथ में वस्तु दी बताए, कोटिक जन्मों का पंथ था, ई सतगुरु ये पल में दिया छोड़ाए. गुरु ऐसा कीजे जैसो पूनम को चांद. गुरु ने पूर्णिमाना चांदनी उपमा આપી છે. કેને? કોઈને નથી આપી બીજી ઉપમા, કારણ કે ગુરુ છે પૂર્ણિમાનો ચાંદ છે ભાઈ. ગુરુગતિ ચંદ્रमा सेवक नैन चकोर, आठे कोर निरखत रहो તમે गुरु मूर्ति की और आठे कोर सुरती भाई. કેવી સુરતી હોવી જોઈએ, ચાતક સ્વાતિ બિંદુ કા અભ્યાસ. ગુરુ સાથે કેવી નજર હોવી જોઈએ? આ વાણી એમ કે ગુરુ સે લગ્ની કઠિન મેરે ભાઈ, ભલે જીવ પરલે હો જાય. કેવી કેવી લગ્ની હોવી જોઈએ? ગમે તે થઈ જાય ભાઈ. સ્વાતક જેવી કેવી કીધી? સ્વાતક. જેને આત્મ જાણો રે તે નર ઉત્તમ કહીએ, વાલાએ વખાણો રે તે નર ઉત્તમ કહીએ. સુરો નવ સંગ રામણ ચૂકે, પતંગ દીપકે ઝૂકે. સુરો નવ સંગ રામણ ચૂકે, પતંગ દીપકે ઝૂકે. લીધી ટેક ન મૂકે રે તે નર ઉત્તમ કહીએ. પણ આપણે સુરવીર બાય ગોતવા જઈએ. સુરવીર છે એ સમ્રાગણની અંદર જાય. સુરવીરનો એક જ નિયમ, કાં પોતે મટી જાય અને કાં હામાને મટાડી દે. હે અર્જુન, કાં તું તારામાં મને સમાવી લે, કાં મારામાં તું સમાઈ જા. કાં તું તને જાણી લે, કાં તું મને જાણી લે. આ ફેસલો થઈ ગયો. આપણે ગુરુ હામાં બે કાંઈ નહીં, એ અધકચરું કરીને આવ્યા, કાંઈ પાયર ન પૂર્યો. એક ભાઈ ઘરમાં હરપ કરી ગયો ભાઈ. રાઈતે હું તો તને હરપ કરી ગયો, તો ઓલી ઘરવાળી કે જાગો હોય કે ઘરમાં હરપ કરી ગયો. તો એ લુંગી પીને ઊભો થયો, કાં ઊભી રહી કે ભાયડાને ગોતતો હોય છે. આ ભાયડા બહાર ગોતવા જાય મેળ દે. આ શું હતું?
સુરવીર બજારમાં ગોતી ગયા મેળ નથી આવે નહીં. ભાઈ. આપણે સુરવીર બજારમાં ગોતવા જઈએ આપણા ઘરમાં નીકળે. તમે સુરવીર નહીં બનો ને ત્યાં સુધી તમારી સમસ્યાનું હલ નથી થવાનું. ભાઈ આ ભજન લખાણ સાચા રે એ સંતોની માથે વીરા ભક્તિ કેરા રે મોડ રે એ નિરખતા નેણા હરખે ને મટી જાય મનડા કેરી રે દોષ એવા સાચા રે એ સંતોની માથે વીરા ભક્તિ કેરા રે મોડ. કેવી ભલો ભાત નિંદા પરાઈ હે નઠારી લાગે અમને નિંદા પરાઈ હે નઠારી લાગે સમરે શ્રી રણછોડ એવા સાચા રે સંતોની માથે વીરા. કેવી બધી વાતો કરી ભાઈ. દગો ને પ્રપંચ દિલમાં નો રાખે કરે હાથોની પોતે દોષ પોતે પોતાનો પ્રગટ કરે ભલે ગુના હોય લાખો ને સદગુરુ સાથે ગુરુભાઈ સાથે દગો ને પ્રપંચ શું? હવે તારી હારે શું હાર ને તારી હારે શું જીત? હે ભાઈ જેને હોંપી દીધું એની હારે શું હાર જીત હોય? અબ કી પાર એ નાવ તું પાર લગા દે સૈયા. એની હોંપી દીધું એની માથે તમને ભરોસો તો હોવો જોઈએ. હે ભાઈ આપણે સદગુરુ ઉપર ભરોસો નથી એટલે આગળના દોડમાં એમ કે ભાઈ દુખે દુખે ઘરે બારે વ્યવહારે કે લોકાચારે ગુરુનો વિસારે રે તે નર ઉત્તમ કઈ. સંસારના લાખ કામ હોય જો તમે ધારો તો સંસારના કામમાં ગામ ગામત્રના કામમાં તમારી ઈચ્છા હોય તો તમે એની અંદર કોઈ તમારા ઘરમાં કોઈ કબાટ હોય અને કબાટમાં તમે ચોપડીઓ કે નોટબુક ભરતા હોય અને તમે ફીસો ફીસ ભરી દીધી હોય પણ જો હજી તમે ધારો તેમાં ચાર આમ આઘી કરીને ચાર નોટ હમાવી શકો છો જગ્યા કરીને થાય કે નહીં એમ તમે સંસારના કામમાં તમને ભજન સત્સંગનું આમંત્રણ મળ્યું તો તમે દબાવીને જગ્યા કરો તો જગ્યા થાય એવી છે ભાઈ. પણ આપણે પરાણે ઉપાધિને કઈક માર ઘરે આવ્યું હમણાં નથી આવી શું કઈ આપણે એમ કઈ ને ઉપાધિને માર ઘરે હમણાં આવીને ભજનમાં કઈ તો મારે હાડો કઈ જવું એટલે સદગુરુ આમંત્રણ દે ભજન સત્સંગમાં કાંઈ નહીં કાંઈક તો હું થાકી ગયો કામે અભાઈ જ ભલામણા તારા તને મનુષ્ય જીવન નો મળે ભજન સત્સંગનું આમંત્રણ નથી તમે જાતા. હે ભાઈ આ ક્યાં કાયમ હોય? તમે બધો સમય આપો ને પણ આવો સમય હોય તો સમય મારો કહેવાનો સમય કાઢવો ભાઈ. કદાચ આપણને 24 કલાકના બદલે 48 કલાકનો જો ચક્ર બનાવ્યો હોત તોય પણ માણસને સમય ઘટવાનો હતો. આ તો ભગવાન ભૂલ્યો કે 24 કલાકનો જ કર્યો નકર 48 કલાક કર્યો તોય કામ નથી ખૂટવાનું. માણસ વહી ગયા કામનું ચક્ર કોઈનું પૂરું થયું નથી. 24 કલાકના જીવનની અંદર તમે તમારા માટે કેટલો સમય પાસ કર્યો, તમારા માટે તમે કેટલો સમય, એટલું જ તમારું જીવન છે. તમારા માટે તમે શું જીવા? તમે આખો તમારું જીવન છે તમે પરિવાર પાછળ ખર્ચી નાખ્યું. તમારી જવાની વહી ગઈ, તમારું બાળપણ તમે ખોઈ નાખ્યું, જવાની વહી ગઈ, અડધેડ અવસ્થા વહી ગઈ, બધું તમે ખર્ચી નાખ્યું ભાઈ. પણ તમે તમારા માટે કેટલું જીવા? તમે તમારા માટે કાંઈ નથી જીવતા કોઈ દિવસ. તમે તમારા માટે અને આવી રીતે તમારો મનુષ્ય અવસર્યો વયો જાય છે ભાઈ. ઓછો રજનીશ કે છેલ્લે માણસ રોવે છે શું કરવા? મરવામાં વાંધો નથી, આ જીવન ફેલ ગયું ભાઈ. જીવન આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મરમ. આ શેર લોટને કારણે તે કોટિક બાંધ્યા કરમ. જ્યાં છૂટવાનું હતું ત્યાં કરમ માંડ્યો બાંધવા ભાઈ. એટલે સુખ દુઃખે કઈ નડતું નથી. સુખે દુઃખે ઘરે બારે વ્યવહારે કે લોકાચારે ગુરુ નો વિચારે તે ન ઉત્તમ કહીએ ભાઈ. એવા એવા પુરુષો ને મહાપુરુષો કે હું લડી લડી લાગુ ભાઈ ભાઈ. જે સદગુરુ નો વિચારે 24 કલાક એની સુરતીમાં ભાઈ. ધ્રુવ પ્રહલાદ ગર્ભવાસે ચિત ચોટું અવિનાશે. ગર્ભાવસ્થા
ગર્ભાવસ્થા એટલે નાની ઉંમર. નાની ઉંમર એટલે નાની ઉંમરની જ્ઞાનની અંદર બેસવું. માના પેટમાં ગર્ભવત ત્યાં કોઈ જ્ઞાન ન થાય ભાઈ. પણ સદગુરુ પાસે ઉપદેશ ન લીધો હોય તોય ગુરુના ચરણમાં જે બેઠા છે ને એને ગર્ભાવસ્થા કહેવાય. ત્યાં તમને 6 કોઠાની ખબર પડી જાય. પછી 7મો કોઠો જ વીંધવાનો રહી સદગુરુ પાસે. કારણ કે 6ઠા પ્રકારનો ગુરુ સત્સંગ છે. પહેલા ગુરુ માત પિતા રક્ત બુંદરા દોનો દાતા. દૂજા ગુરુ જન્મ કેરી દાય જેને બંધન સે લિયા છોડાય. ત્રીજા ગુરુને દરિયા નામાં લઈ પોકારે સગળા ઠામાં. ચોથા ગુરુને વિદ્યા પડાય જીનસે જગત વ્યવહાર ચલાય. 5મા ગુરુને માળા તિલક દીના રામકૃષ્ણ કા સુમિરન દેના, એને પણ ગુરુ કહેવાય. 6ઠા ગુરુને ભ્રમગઢ ભાગ્યા. વારે વારે શંકા થતી હતી, વેમ થતા હતા, આ હાસું હોય છે, આ ખોટું હોય છે, આમાં કુંડાળામાં પગ પડી ગયો, ઈ કુંડાળામાં નહીં, આ પગ કુંડાળામાં પગ ન પડવો જોઈએ, ઓલા કુંડાળા નહીં નડે ભાઈ. પર સ્ત્રી પર પુરુષનો આ કુંડાળામાં પગ પડી ગયો ને, ઈ માણા વૈયા ગયા, કુંડાળા હજી ઊભા છે, આ કુંડાળામાં પગ ન પડવો જોઈએ ભાઈ. આપણા ચોઘડિયા ક્યાં સારો વિચાર આવે શુભ ચોઘડિયું, નબળો વિચાર આવે અશુભ ચોઘડિયું. આપણા કેલેન્ડરમાં નથી જો બરાબર છે ભાઈ. સારો વિચાર આવે ત્યારે કોઈ પણ કાર્ય કરવામાં મોડું ન કરવું. સારો વિચાર આવે ત્યારે કોઈ પણ કાર્ય કરવામાં મોડું ન કરવું. અને નબળો વિચાર આવે ત્યારે કોઈ ઉતાવળ ન કરવી. પણ આપણે બરોબર ત્યારે જ ઉતાવળ કરી, મોડો વિચાર આવે ત્યારે. સમજ્યા? આપણા આ ચોઘડિયા. બીજા આપણા કોઈ ચોઘડિયા નથી. ધ્રુવ પ્રહલાદ ગર્ભવાસે અને ચિત્ત ચોઈટું અવિનાશે અને વિઠ્ઠલ વસિયા પાસે ભાઈ. કહે પ્રભાત કોક એવા રેણી કેણીએ ગોતી લેવા. કહે પ્રભાત કોક એવા રેણી કેણીએ ગોતી લેવા. જોતા હરિવર જેવા રે તે નર ઉત્તમ કહીએ. જોતા હરિવર જેવા રે તે નર ઉત્તમ કહીએ. જેને આત્મ જાણો રે તે નર ઉત્તમ કહીએ. એના જ દુનિયાની અંદર વખાણ થયા છે ભાઈ. બીજા કોઈના આ દુનિયામાં જે સદગુરુ પાસે જે ગયા જગતમાં એને જ જગત પૂજે છે. બાકી કોઈને કોઈ પૂજતું નથી, કોઈ યાદ કરતું નથી. સાહેબ કબીરની એક સરસ બીજી વાણી છે. અગમ ભૂમિ દર્શાયા મેરે સંતો. અગમ ભૂમિ અગમ એટલે તમને તમારા સ્વરૂપની ખબર નથી. આ ઈ સમયમાં સાહેબ વાત કરે છે. જેમ રામાવીરે કીધું કે ભક્તિ કરો તો અગમ એટલે જેની તમને ગમ નથી ને અગમ કહેવાય. ઈ સમકાલીન સાહેબ કબીર વાણી બોલે. અગમ ભૂમિ દર્શાયા મેરે સંતો. ऐसा अगम घर पाया. पृथ्वी जल तेजोर वायु. पृथ्वी जल तेजोर वायु और गगन पर छाया. और गगन पर छाया. आप में आप उल्टा पर किया. आप में आप को उल्टा पर किया तो तूने ही खेल रचाया. ये तूने ही खेल रचाया. अब मुझे अगम भूमि दर. પાછું વળીને જોવો તો આ ખેલ તમારો જ છે ભાઈ. આ ખેલ તમારાથી તમારી દુનિયા શરૂઆત થઈ છે અને તમે પૂરા અહીંયા તમારી દુનિયા પૂરી. હે અર્જુન, સૃષ્ટિના ઉદયકાળમાં આ સૃષ્ટિ મારામાંથી ઉદ્ભવ થાય છે, અંતકાળે આ સૃષ્ટિ મારામાં લય થાય છે. તું મને જો, હું ઉદય કે અસ્ત વાળો નથી. કૃષ્ણ ભગવાન એના પૂરતી વાત છે. આપણે આપણા ઉપર લઈ આવે તો તમારી દુનિયા છે એ તમારાથી શરૂઆત. આ ટોટલ ખેલ તમારો છે. ભાઈ આ દોડા દોડી કરાવે, ભટકાડે ભાઈ. आप में आपको उल्टा पर. पृथ्वी जल तेज और वायु और गगन पर छाया. આ બધે ઉપર તમારી છાયા છે. આકાશ મોટું નથી, એ આકાશને જોવા વાળો મોટો. આ પૃથ્વી મોટી નથી. પૃથ્વી જલ તેજ ઓર વાયુ ઓર ગગન પર છાયા.
ભાઈ આ આકાશ છે એ નીચું છે, એની ઉપર તમે છો ભાઈ, એની ઉપર તમારી ભૂમિકા શું કરવા કે આકાશને તમે જાણો છો, આકાશ તમને જાણતું નથી. પાણી, પવન, પૃથ્વી આ પાંચે પાંચ તમે એને જાણો છો, એ તમને જાણતા નથી. તમારી હસ્તી શું છે, તમે તમારા સ્વરૂપને ભૂલી ગયા છો ભાઈ. આપણે એ કાંઈ દાખલો દેતા, એક ઘેટા બકરા ચરાવવાળો ભાઈ ઘેટા બકરા ચરાવવા ગયો અને સિંહણે એના બચ્ચાને જન્મ દઈને સિંહણ મરી ગઈ. અને આ ગાડર ચરાવવાળો ભાઈ કે લઈ લેવા દે ને, એટલે એ લઈ આવ્યો સિંહના બચ્ચાને લઈ આવ્યો. એટલે પાલન પોષણ કરે પણ સમય જતા શરીર છે એ સિંહણનું બન્યું, સંસ્કાર ઘેટા બકરાના આવ્યા. સંસ્કાર ઘેટા બકરાના આવ્યા. બે 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 આવું બોલે. ઓલા બધાય કરતા મોટો એવો તક લાગે, કારણ કે એ તો બીજકના સંસ્કાર, બે સંસ્કાર છે. બીજક છે એ તમારા શરીરના સંસ્કાર. માણસ ગમે તેવું શરીર 6-8 ફૂટનું હોય પણ અંદરથી હિંમત વાળો નો હોય, ખાલી રાઈડ પાડો તો ભાગી જાય ભાઈ. કારણ કે જામનગરના જામ સાહેબ ને અને જુનાગઢના નવાબને યુદ્ધ થયું, લડાઈ કરવા થયું. એટલે જામ સાહેબે, જામનગરના જામ સાહેબે કીધું કે ભાડું આ તો નવાબ હારે બાજુ જુનાગઢ. એટલે અહીંયાથી નવાબે એક એનો દૂતને મોકલ્યો જામનગર, એના સૈનિકોને શું ખવડાવે પીવડાવે છે, કેવાક રાખ્યા છે. એટલે એક દૂતને મોકલ્યો. દૂત એટલે છુપી રીતે તપાસ કરી કે જામ સાહેબ એના સૈનિકોને આવી રીતે ખવડાવે પીવડાવે છે યુદ્ધ કરવા માટે. એટલે આ તો જુનાગઢ નવાબે તો પછી પાવૈયા ગોઈતા, અંદર ખાધે પીધે લોટકા, શક્તિ તો કઈ વેડફાય નહીં, ખાઈને અલમસ્તાન થયા જામ્યા હતો. એટલે જામ સાહેબ ને હાડું એવું થયું કે એને આપણે એક દૂત તો મોકલી કે કેવા કેના સૈનિકો છે. એટલે એક માણસ મોકલો જુનાગઢ નવાબને, તો ગભરાઈ ગયો એના શરીર જોઈને. એ તો જામ સાહેબ ને કીધું કે આ બાપુ એ તો બધા આમ તમે જોઈ ગયા, ઘોડા માથે ગયો તો ઘોડા વાંકા વળી જેવા માણા આવી. જામ સાહેબ હાડું કે મુંજાણા હારું તોય કે યુદ્ધ તો કરવું છે. એટલે હામાં યુદ્ધમાં રણ મેદાનમાં આવ્યા ને જામ સાહેબ જોઈ ગયા કે આ પુરુષ નથી. એટલે એના સૈન્યને કીધું કે એક ભડાકો નો ખાલી હવામાં ભડાકા કરો, હવામાં આમ ભીમ ભીમ કરો તો હવામાં ભડાકા કરે તો ક્યાંથી ભાગવા માંડ્યા કે અમને મારતા નહીં, કે અમને મારતા નહીં, કે અમને નવાબે ચડાવી દીધા કે અમારો ધંધો થોડો જ બાજુ. સતગુરુ પાસે જાઓ. બીજકના સંસ્કાર છે અને એક સદગુરુના સંસ્કાર છે ભાઈ. સુરવીર છે, ધીંગાણાનો ઢોલ વાગે ત્યારે સુરવીર કોઈ દી છૂપ્યો રહે ને કોઈ દિવસ, એ ગમે ત્યાંથી પડમાં આવે. એમ સદગુરુની ભક્તિ કરવી હોય ને ત્યારે ગમે ત્યાંથી પડમાં આવી, ભાગે નહીં કોઈ દિવસ. એ કાયલ કરું ને કલ કરશો, આજ કરશો અબ એ તેરા અવસર બીતા જાતે પીછે કરેગા કબ, પછી કેદી કરીશ ભાઈ. એટલે સિંહને સંસ્કાર એ આવ્યા. એટલે એક વખત જંગલની અંદર સાચો સિંહ આવ્યો, એટલે ઘેટા બકરાનો સ્વભાવ છે ભાગ્યો, આ સિંહ ભાગ્યો. એટલે ભાગ્યો એટલે જંગલના સિંહે એને દિલાસો દીધો, આશ્વાસન દીધો કે ભાઈ તારી મારી એક જાતિ છે, આપણે બે હરખા લાગી છીએ. તો ઓલો કે ના આવી બને, પણ ઘણો દિલાસો દીધો ભાઈ હું તને કાંઈ નહીં કરું, તું ઊભો રહે. ઘણા સમય દીધા અને માંડ ઊભો રહી ગયો. પણ હવે આને નક્કી કેમ કરો કે આપણે બે એક છીએ? સદગુરુ કેમ નક્કી કરાવે? સદગુરુ છે એ યુક્તિથી તમને નક્કી કરાવે. હવે યુક્તિ કરવી હોય તો એને કેમ બતાવે? તો કે હાલ મારી ગયો કઈ એક પાણીનો ઘૂનો હતો, પાણીના ઘૂને ઓલા સિંહને લઈ ગયો જોવા માટે. હવે આ બધું આપણે જોવાનું છે. પાણીમાં પ્રતિબિંબ જોવું એટલે એક તો ડોળા પાણીમાં દેખાય નહીં. આપણી અંદર અનંત પ્રકારનો ડોળ ભર્યો, ધર્મ સંપ્રદાયનો ડોળ ભર્યો. આપણે ગુરુને મૂકીને બીજાને માનતા હોય ભાઈ, કંઈક કરતા હોય છે હજી તો તમને સદગુરુ પર પ્રતિબિંબ એટલે એક ડોળું પાણી આ છે. તો ડોળા પાણીમાં તો દેખાય નહીં. તમારે તમારું સ્વરૂપ જોવું હોય તો ન દેખાય. તો પછી થોડાક આગળ ગયા ચોખ્ખા પાણીમાં, પણ પાણી ચોખ્ખું હતું પણ હલતું હતું.
એમાંય દેખાય નહીં. હલતું હોય પાણી ભલે ને ચોખ્ખું હોય સાચું હોય છે આ ગુરુ મહારાજ કીધું સાચું હોય છે આ ખોટું હોય છે સાચું હોય છે ગુરુ મહારાજ તો આવું કઈ આમ કોઈ હોય આવી વાત હોય છે ગુરુ મત આવો કઈ ચમત્કાર થઈ જાય હોય ઈ તમારું મન હલે છે અહીંયા મેળ નો હવે પાણી ચોખ્ખું અને સ્થિર પાણી ચોખ્ખું અને સ્થિર. સ્થિર ત્યારે એ યુક્તિ તમારી પૂરી થાય છે અને એની અંદર એને પોતાનું મોઢું દેખાય છે અને ઈ સિંહ કહે છે કે જેમ હું તરાડે નાખું એમ સદગુરુ છે એ સિંહ છે અને ઈ સદગુરુ મળે ને એ સદગુરુ જ થાય એ એવી તરાડે નાખીને ઈ બધી જૂની માન્યતાઓ તૂટી જાય છે ભાઈ બધી માન્યતા તૂટી જાય. સદગુરુ મળે એની બધી માન્યતા તોડાવી નાખે પરંપરા તોડે તમામ બંધનો તોડાવી નાખે ભાઈ સદગુરુ તમને કોઈ બંધનથી ન બાંધવા દે નહીં. એના માટે તો સદગુરુ બંધી છોડ ભાઈ સદગુરુ બંધી હા આ દાખલો સાંભળ્યો ને એક ભાઈ લોટ માંગવા નીકળો લોટ માંગતા માંગતા એક કરિયાણાની દુકાને જઈને એનો મંત્ર શું સદગુરુ બંધી છોડ હવે આ મંત્ર બોલે ઓલો દુકાન વાળો ભાઈ છે કરિયાણાની દુકાનમાં લોટ લેવા ગયો બરોબર પાંજરામાં પોપટે આ ઓલા શું કહેવાય આમાં આવી ભરાણા ગયા એટલે ઓલા લોટ માંગોળા કે ભાઈ સદગુરુ બંધી છોડ તારા ગુરુને પૂજ્ય મારા બંધન કેમ થયા મારો સંદેશો દેજે ગુરુ મહારાજ એટલે ઈ સંદેશો લઈને ઘરે ગયો એને કીધું કે મહારાજ એક પોપટનો પ્રશ્ન છે ઈ એમ કે છે કે મારા બંધન કેદી છૂટે હવે એની પ્રશ્ન સાંભળો એનો પ્રશ્ન સાંભળી અને સદગુરુ મહારાજ છે ઈ આમ અવળા હવળા થઈ ગયા નાયકું ચડી ગઈ મોઢે ફીણ બીણ આવી ગયા ને ઘડીક તો બેહોશ થઈ ગયા એટલે ઓલો ભાઈ મૂંઝાણો ખાવા આ પોપટનો પ્રશ્ન કેવો હોય કારણ મારા ગુરુ મોઢે ફીણ આવી હવે ગુરુ મારે શાન કરે છે એ શાંતિ દે. નાયકું બાયકું ચડી ગઈ ફીણ બીણ ને મરી ઠરી ગઈ આમ થઈ ગયું. એટલે બોલાય તો પછી કઈ પૂછ્યું જ નહીં કે હવે આ પોપટનો પ્રશ્ન ગુરુ મહારાજને કેવો છે વળી કઈક થાય તો હું બીજે દી ગયો અને પોપટે પૂછ્યું કે ભાઈ મારા પ્રશ્નનો જવાબનું શું થયું એ ભલામણ આવો પ્રશ્ન હોય મારા ગુરુ મહારાજને પીણ વળી ગયા નાયકું ચડી ગઈ ઠરી મરી ગયા આ ભાઈ નું સમજો પણ પોપટ પોપટ સમજી લીધું કે આ બંધન છોડવા હોય તો આવી રીતે કરવું આ કરવું ઈ પડે. વયો ગયો અને થોડી વાર થઈને પોપટ માંડ્યો રાડા રાડી કરવા દેકારો માંડ્યો કરવા અંદર પડી ગયો મોઢે પીણ બીણ ચડી ગયા પાકું બાપુ શાંતિ દુકાનમાં ઘોડા ધોડે કા પોપટને થયું શું ઈ થયું શું ઈ એમ કરીને પિંજરું ખોલીને બહાર કાઢો પણ અહીંયા વાત એમ છે કે પિંજરામાંથી પોપટને કાઢવું સહેલો છે પણ પોપટમાં પિંજરું હલવાઈ ગયું પોપટમાં પિંજરું હલાવી ભાઈ ભાઈ આ પોપટમાં પિંજરું હલવાઈ ગયું બરોબર છે. હવે ઉંમર પ્રમાણે આ મીરાબાઈ ભજન ગાયું ને એ જૂનું રે થયું રે દેવળ જૂનું રે થયું મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું આરે કાયા રે હંસલા ડોલવાને લાગી ભાઈ ઉડી ગયો હંસલો પાંજર પડ્યા રે રિયા મારો હંસલો નાનો ને જેમ ઉંમર થાય છે એમ પિંજરા સાથે પ્રેમ થાય છે જેમ શરીરની ઉંમર થાય છે એમ પિંજરાનો મોહ વધારે થાય છે ભાઈ પિંજરામાંથી પોપટ તો નીકળી જાય છે પણ પોપટમાં પિંજરું ફસાય છે સતગુરુ શું કરે છે એ પોપટમાંથી પિંજરાને બહાર કાઢે બહાર કાઢે છે. પિંજરામાંથી પોપટને બહાર નીકળવું ઈ સહજ ભાવ છે પણ પોપટમાંથી જે પિંજરું ઈ માયા છે ભાઈ તમે શરીરથી આમાં ઘર માર્યો ને ઈ વાંધો નથી પણ તમારામાં ઘર રહી ઈ વાંધો છે ઈ વાંધો છે. ઈ નડે તમે સંસારમાં રહ્યો ઈ નથી નડતો પણ તમારામાં જે સંસાર રહે છે ઈ નડે ઈ નડે છે. સમજો છો ભાઈ તમે ગાડીમાં ફરો એ વાંધો નથી ભાઈ પણ તમારા મગજમાં ગાડી ફરે ને ઈ વાંધો ઈ વાંધો છે. ભાઈ
ખીચામાં પૈસો હોય તો વાંધો નહીં, પણ મગજમાં ચડી જાય તો વાંધો. હા આ મગજમાં પૈસો ચડી જાય. મગજમાં ચડી ગયો છે. ભાઈ અને મગજમાં પૈસો ચડી જાય પછી એનો બકવાસ હું તો પાપડે. બાકી પૈસો એની રીતે બરોબર જ છે, તો કાઢવાનો છે ક્યાંથી? ખીચામાં ઘરમાં બરોબર છે, એ તમારી સગવડ તો મગજવાનો છે. મગજમાંથી જેમ કાઢવાનો છે. તાવ ચડી જાય છે ને પછી બકવા ઉપડે, પછી ડોક્ટર કે મગજમાં ચડી ગયો. એટલે આ મિલકત મગજમાં ન ચડી જાવી જોઈએ, કેવું છું ભાઈ? એને જ તકલીફ છે, બાકી કોઈ વસ્તુ નથી. હવની જગ્યાએ બધું બરોબર, બધી સગવડતા છે ભાઈ. પણ રહેવાનું કેમ છે આ દુનિયામાં ભાઈ? કેમ રહેવાનું છે? शाम हुई इसलिए रुकना पड़ा, सुबह हुई तो चल पड़ो अपनी मंजिल की ओर. बस આ દુનિયા મુસાફિર ખાનું છે ભાઈ. શું છે? દુનિયા મુસાફિર ખાનું છે. આ દુનિયામાં એવી રીતે રહેવાનું છે. शाम हुई इसीलिए रुकना पड़ा, सुबह हुई तो चल पड़ो अपनी मंजिल की ओर. તમારી મંજિલ છે એ જે મૃત્યુની પાર મંજિલ છે, જે અખા બાપા બોલ્યા કે પૃથ્વી વગરનો પગ માંડવો, વણ વાટે દીવો, જે કરે જાવું મુવા પછી એ ઘર જીવતા જીવતા જવું. ઈ જ હવે યુક્તિ જે રહી, તમે ગુરુ પાસે જે સમજ્યા છો ને, ઈ યુક્તિ એક કોયડો છે, કોયડો ભાઈ. શું કરવા? તમારા પરમાત્માના ઘરે જવું છે तो जिंदा जा नहीं सकता और मरा हुआ बता नहीं सकता. પરમાત્માના ઘરે જવું છે ને, આપણે કંઈક સ્વર્ગે જવું છે તો શું કરવું પડે? આપણે મરવું પડે. આપ મુવા વગર સ્વર્ગે જવાય નહીં. શું કીધું આની અંદર? ઓસો રગદીજ કે પરમાત્મા કે દરબાર में जिंदा जा नहीं सकता और मरा हुआ बता नहीं सकता. એટલે સદગુરુની યુક્તિ કરવામાં આવી આપણે કે જે ઘરે જાવું મુવા પછી ઈ ઘર તમે જીવતા જો. હવે અહીંયા મહાયુક્તિ શું છે? કોઈ વાસ્તવિક કોઈ માણસ મરી જાય ત્યારે એની પાસે જાવું જો. હવે એના તન મન ને ધન છૂટી ગયા છે. જેના મરી જાય ને એના તન મન ધન છૂટી જાય, એના નામ રૂપ ગુણ છૂટી જાય. પછી તમે મરી ગયેલા માણસને પૂછો, હે ભાઈ તારી જાત શું છે? ઈ તમને જવાબ દે? મરી ગયેલો નો કઈ, મરી ગયેલો નો ક્યાં ભાઈ કે કોઈ દી. પછી એને પૂછો તું સ્ત્રી છો? ઈ કે ઈ પુરુષ છો? અને આ તમારા ગુરુ મહારાજે પૂછ્યું છે એમ પૂછે. મરી ગયેલા ને પૂછો તમે, રાત છે ભાઈ, દિવસ છે? ઈ જવાબ દે? કેટલી મિલકત છે ભાઈ તારી પાસે? ઈ મરી ગયેલો હોય ઈ જવાબ નો દે ભાઈ. જ્યાં જોઉં ત્યાં નર જીવતા મરેલા દીઠા ને કોઈ. આ મરેલા ને જો મરેલા મળે ને તો આવા ગમન ના હોય નો મળે. અખો એમ કે છે. ઈ મહાયુક્તિ છે ભાઈ. સ્વામી રામતીર્થના ઘરની બાજુમાં એક મરણ થઈ જાય છે. મરણ આપણા તો અભાઈ છે, કોકના નામના સાજ્ય આપણા નામના કોઈ દી લીધા જ નહીં. ખરેખર આપણા નામના આપણે લઈ લેવા જોઈએ. કેટલાયને દફનાય એવા, કેટલાયને નામનું નાય નાખ્યું, આપણા નામનું કોઈ દી નાય જ નહીં. આ કોના નામનું નાખ્યું? ફલાણા ભાઈ કેમ એના નામનું નાય નહીં. એટલે એક દી આપણા નામનું નવાઈ જાય. બીજાને શું કામ વૈરાગ નથી પ્રગટ થતો આપણને? બીજાના મૃત્યુમાં તમે તમારું મૃત્યુ જોવો. કોઈને દફન ના વાગ્યા અને કોઈની આ લખે છે મહાપુરુષો કે કોઈની ડેડ બોડી કબરમાં પડી છે, આપણે એની માથે ધૂળ નાખી ચપટી ચપટી. થોડી વાર તમારે એક પ્રયોગ કરવાનો છે, કાલ્પનિક પ્રયોગ કરવાનો. ઈ ઘોરમાં તમારું સબ પડ્યું છે, તમારું બોડી પડ્યું, અને એની ઉપર તમારા શરીર ઉપર બધાય ચપટી ચપટી ધૂળ. શું કામ આવું કહેવાનો મતલબ શું? કદાચ બીજાને દફનાવા જાઓ, બીજાના સાજ્ય લ્યો, કદાચ ત્યાંથી તમને વૈરાગ જાગે. પણ આપણે તો કોક મરી જાય અડી તો આપણે આભળ છે એટલે મૃત્યુથી ડરવાનું ન હોય, મૃત્યુને સ્વીકારવાનું હોય ભાઈ. મરના સબ કોઈ કહે મરીને જાને કોઈ, એક બાર ऐसा મરો બોરી મરદાનો એક જ વાર. સદગુરુ પાસે હજી કે નાળિયેર લેવું, એટલે એક જ વાર નાળિયેર લેવાનું હોય ગુરુ પાસે. પછી હું નાળિયેર લેવાનું પછી પરાણે આમ નાળિયેર હાથમાં દઈને બેહાડી. એટલે સદગુરુ પાસે બેઠા ને યાદ ફેસલો તમારો થઈ ગયો. પછી એને બીજી વાર દુનિયામાં નાળિયેર લેવાનું હોય નહીં. એક ધોળ પર સારો ભજન છે,
કબીર સાહેબનું ભજન યાદ છે વચમાં, એ મને ગુરુ મળ્યા બ્રહ્મ જ્ઞાની રે, મારી છૂટી જન્મોની ફાંસી રે, આ દિલ દરિયામાં. ગુરુ મળ્યા બ્રહ્મ જ્ઞાની રે, મારી છૂટી જન્મોની ફાંસી રે, આ દિલ દરિયામાં. વેદ પુરાણો વંચાવ્યા ત્યારે ગુરુ જ્ઞાન મને ભાવ્યું, મેં પોતે પોતાને સમજાવ્યું રે, મેં પોતે પોતાને સમજાવ્યું રે, આ દિલ દરિયામાં. ગુરુ મળ્યા બ્રહ્મ જ્ઞાની રે, મારી છૂટી જન્મોની ફાંસી રે, આ દિલ દરિયામાં. દિલ દરિયામાં આવો તમે નાયન પવિત્ર થાવો, દિલ દરિયામાં આવો તમે નાયન પવિત્ર થાવો, તમે તમારી ખબરો લાવો રે, તમે તમારી ખબરો લાવો રે, આ દિલ દરિયા. આપણે કોઈ પૂછે કાંઈ ખબર નથી. રામકૃષ્ણ પરમહંસે ભાઈ, રામકૃષ્ણ પરમહંસે પત્ર બહાર પાડ્યો કે હું આત્માના દર્શન કરાવું છું કલકત્તામાં. આ સમજવાનું છે. એટલે ઈ ટપાલ લખી, પોસ્ટકાર્ડ બંધ કરી દઉં ને પોસ્ટકાર્ડ એને બહાર પાડ્યું કે હું આત્માના દર્શન કરાવું છું. એટલે પોસ્ટકાર્ડ પેલા આવતું હતું. હવે પોસ્ટકાર્ડ એક ગામડાની અંદર એક ખેડૂના હાથમાં પોસ્ટકાર્ડ વાંચ્યું. આપણે આ પદ ઉપરથી વાત કરું, તમે તમારી ખબરું લાવો આ દિલ દરિયામાં. આપણને આખી દુનિયાની ખબર છે, પણ આપણને તો સદગુરુ પ્રતાપે જો કઈ આપણને ખબર પડી હોય તો. એટલે ઈ પત્ર, ઈ પોસ્ટકાર્ડ ની અંદર રામકૃષ્ણ પરમહંસે નીચેનું સરનામું લખ્યું, આત્માના દર્શન કરવા હોય તો આ સરનામે મળવું ભાઈ. એટલે ઈ સરનામા ઉપર ભાઈ ગયા અને રામકૃષ્ણ પરમહંસે કીધું કે આ પોસ્ટકાર્ડ તમે લખ્યું છે? તો હા મેં લખ્યું. તમે આત્માના દર્શન કરાવો? તો હા કરાવો. તો કે મારા આત્માના દર્શન કરવા છે. તો કે કાંઈ વાંધો નહીં, તમે બહાર ઉભા રહ્યો, હું ભગવાનને પૂછતો હોઉં. એટલે ઘરની અંદર આંટો મારી અને રામકૃષ્ણ પરમહંસ બહાર આવ્યા. ભગવાન એમ કે છે કે તમારું સરનામું આપો ભાઈ, તો તમને આત્માના દર્શન થાય. એટલે ઓલા ભાઈ લખાયું કે અમદાવાદમાં આટલી બિલની ચાલીને એટલે આમ રહ્યું. વળી લઈને કે ભગવાન કે છે, ભગવાન કે આ સરનામા ના પાડે, એ તો તમારા બહારના ઘરનું તમારું સરનામું શું? વળી પાછો ઓલો કે ભાઈ ફલાણી મારી માન, ફલાણા મારા બાપ ને ફલાણી મારી જાતિ, ફલાણું મારું કુળ. એટલે એ લઈને પાછા રામકૃષ્ણ પરમ અંદર જાણે ભગવાન આની ના પાડે છે કે આ તમારા મા બાપનું શરીરનું સરનામું છે. મા બાપ એ તો તમારા સરનામાનું પૂછે છે કે તમારું સરનામું આપો તો તમને આત્માની ઓળખાણ થાય. ઓલો જણ મૂંઝાણ કે મને મારા સરનામા તો ખબર નથી. તો કે તો તમને આત્માની ઓળખાણ ન થાય. એમ તમને તમારી ખબર હોય ને તો આત્મા દર્શન થાય. આ પદમાં એમ કહીએ ભાઈ, તમે તમારી ખબરો લાવો રે. ગુરુ મહારાજે તમને હામાં બેન પૂછે કે તમે કોણ છો, તમારે એક જવાબ ન થાય, કારણ કે તમને તમારી ખબર નથી. અને સદગુરુ ખબર કરાવે છે ભાઈ. કોણ કરાવે? સદગુરુ. અને બે વસ્તુ યાદ રાખજો જીવનમાં. એક માં એમ કે આ તમારો બાપ છે, તેની પાસે સર્ટિફિકેટ નહીં માંગવાનું. એના સર્ટિફિકેટ હોય. અને ગુરુ કહે કે આ બોલે બીજો નહીં છે, પરમેશ્વર પોતે અજ્ઞાની ને રાંધળો નાગો છે, તો એની વાત ઉપર કોઈ દી શંકા ન હોય. આ બે વ્યક્તિ માથે કોઈ દી શંકા. આના સર્ટિફિકેટ હોય કે મારો બાપ છે એનું સર્ટિફિકેટ લે. શું માં સર્ટિફિકેટ? માની જ લેવાનું હોય ભાઈ. સદગુરુની વાત છે, અમુક વાત માનવા જોગ જ છે. એને એના ગુરુએ એને મનાવી છે. એટલે કે છે આ સંદેશો સતલોકનો. જીવણ બાપા કહે છે આ સંદેશો સતલોકનો ભીમ સાહેબે ભેજો પત્ર લખ્યો છે ગુરુએ પ્રેમથી. જીવણ આમાં થોડું ધ્યાન તો દેજો. ઉત્તરોત્તર મારી પાસે ત્યાં સત્યનો સંદેશ આવ્યો છે, અને ગુરુ છે એ સંદેશા વાહક છે, કેવલ માધ્યમ છે.
ગુરુ છે એ કેવલ માધ્યમ છે. એ સંદેશો એનો નથી, એને એના ગુરુ પાસેથી મેળવ્યો છે, એને એના ગુરુથી આમ સતલોક અવિલકથી આમ આ સંદેશો આયલો જાય. વ્યક્તિની તો એ ગુરુના પદ ઉપર આવ્યા એટલે આપણે ગુરુ પદ વ્યક્તિ કેટલાય વયા ગયા, પણ એ પદ ગુરુ પદ છે ને એ કોઈ દી જાતું નથી. વડાપ્રધાનનું પદ જાય છે, જાય. વ્યક્તિ કેટલા વયા ગયા, ઘણા ફરી ગયા. તો એ પદ કાયમ ની કાયમ અકબર પદ એમનેમ જ છે. એટલે ઈ પદની આગળ એમ કે છે, દૂર દેશ મત જાવો, જય મળશે નહીં માવો. દૂર દેશ મત જાવો, ક્યાંય મળશે નહીં માવો. તમે આપમાં આપ સમાવો રે, તમે આપમાં આપ સમાવો રે. આ દિલ દરિયામાં કોઈ જીવતા મરી જાવે, એના ફેર જન્મ નહીં આવે. જો બીજી વાર આ દુનિયામાં ન આવવું હોય ભાઈ, તો આ સદગુરુની વાત એવું આવી ભાઈ. કોઈ એમ કે આ દુનિયામાં હવે આ દુનિયામાં આવું આ અધોગતિ પાછી લેવી. કોઈ જીવતા મરી જાવે, એના ફેર જન્મ નહીં આવે. એવા ગુણ જ્ઞાની દાસ ગાવે રે, એવા ગુણ જ્ઞાની દાસ ગાવે રે. આ દિલ દરિયામાં ગુરુ મળ્યા બ્રહ્મ જ્ઞાની રે. મારી છૂટી જન્મોની ફાંસી રે. આ દિલ દરિયામાં, આ દિલ દરિયામાં. બંદી કરી બોલ સતગુરુ મહારાજ મહારાજની જય.